તો આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ઠાકોર સમાજનું આજે મહાસંમેલન યોજાયું ને અભ્યુદય સંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજનીતિ છોડવાની ચીમકી। સમાજનું ભલું થયું હોય તો રાજનીતિ છોડવા પણ તૈયાર, ધારાસભ્યએ જણાવ્યું। સમાજને કંઈ નહીં આપી શકું તે દિવસે રાજનીતિ છોડી દઈશ તેવું પણ જણાવ્યું છે। રાજનીતિ કરતા હું સમાજને પસંદ કરીશ, અલ્પેશ ઠાકોરનું આ નિવેદન। તો ઘણા મને હળવાશથી લેવા પ્રયાસ કરી રહ્યા છે, અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજનીતિ છોડવાની ચીમકી। તો સમાજનું ભલું થયું હોય તો રાજનીતિ છોડવા પણ તૈયાર તેવું ધારાસભ્યએ જણાવ્યું છે। સમાજને કંઈ નહીં આપી શકું તે દિવસે રાજનીતિ છોડી દઈશ તેવું જણાવ્યું છે ધારાસભ્યએ। તો ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું અને તેમાં અલ્પેશ ઠાકોરે આ જણાવ્યું છે તેવું આ નિવેદન સામે આવ્યું છે। અભ્યુદય સંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હુંકાર। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજનીતિ છોડવાની ચીમકી। તો ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું અને મહાસંમેલનમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઠાકોર સમાજના આગેવાનો સહિત દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે। રાજનીતિ કરતા હું સમાજને પસંદ કરીશ તેવું અલ્પેશ ઠાકોરે જણાવ્યું। તો ઘણા લોકો હળવાશથી લેવા પ્રયાસ કરી રહ્યા છે તેઓનું નિવેદન સામે આવ્યું છે। સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે। સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું। મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું। મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો। આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારત મુહૂર્ત કરવાના છે આપણે। સમાજને પસંદ કરીશ, અલ્પેશ ઠાકોરનું આ નિવેદન। ઘણા મને હળવાશથી લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે તેવું પણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની રાજનીતિ છોડવાની ચીમકી। ધારાસભ્યએ આ નિવેદન સામે આપ્યું છે। સમાજનું ભલું થયું હોય તો રાજનીતિ છોડવા પણ તૈયાર, સમાજને કંઈ નહીં આપી શકું તે દિવસે રાજનીતિ છોડી દઈશ તેવું જણાવ્યું।